કાંઠાના અમીરગઢમાં ગેનીબેન ઠાકોરના ભાજપ પર પ્રહાર કે જ્યાં ગેનીબેન ઠાકોરે નામ લીધા વિના શંકર ચૌધરી પર પ્રહાર કર્યા છે। આ ચૂંટણી ભાજપ કોંગ્રેસ વચ્ચે નથી। એક વ્યક્તિએ બહારથી આવીને બનાસકાંઠાને બાનમાં લીધું છે। બહારની વ્યક્તિને ચુંગાલમાંથી જિલ્લાને આઝાદ કરાવવા માટેની ચૂંટણી છે। બહારથી આવેલા વ્યક્તિને કોઈ પ્રત્યે દિલથી લાગણી ન હોય એમની સામે ચૂંટણી લડવાનો સૌથી વધારે અનુભવ મને જ છે। આ ચૂંટણી ભાજપ કોંગ્રેસ વચ્ચેની નથી। આ ચૂંટણી કોઈ સમાજ વચ્ચેની નથી। આ ચૂંટણી માત્ર ને માત્ર બળદેવજીએ કીધું એમ એક વ્યક્તિ જે બહારથી આવીને બનાસકાંઠાને બાનમાં લેવાનો પ્રયત્ન કર્યો છે એને આ બનાસકાંઠાને આઝાદ કરવા માટેની આ ચૂંટણી આ લોકસભાની ચૂંટણી છે। અને બનાસકાંઠાની આઝાદીની વાત થતી હોય ત્યારે ભૂતકાળમાં આપણા તમામ સમાજના આગેવાનો બીકે ગઢવી સાહેબ હોય, ધનુભાઈ દેસાઈ હોય, આપણા મુકેશભાઈ હોય, હરીસિંહ ચાવડા હોય, અકબરભાઈ ચાવડા હોય, આ બનાસકાંઠાની જિલ્લાના જનતાની તમામ લોકોએ સેવા કરીને જિલ્લાને વિકાસની હરણફાળમાં આ સ્ટેજે લાવ્યો છે। ત્યારે હવે કોઈ પણ સત્તાનું કેન્દ્ર એક ઠેકાણે હોય ત્યારે સ્વાભાવિક છે કે પ્રજાને એનો અન્યાય થાય।